અંકલેશ્વરના તાળફળિયામાં 4 જેટલા જુગારધામ ચલાવનારાઓએ સુરત, મુંબઈ, ભરૂચ સહિતના આજુબાજુના જિલ્લાઓમાંથી જુગારીઓને બોલાવી જુગારધામ ચલાવતા હતા। ત્યાં સ્ટેટ મોનિટરિંગ ટીમે રેડ કરીને સ્થળ પરથી 13 જુગારીઓને ઝડપી લીધા હતા, જ્યારે 60 થી વધુ જુગારીઓ ભાગી છૂટ્યા હતા। પોલીસે 3.5 લાખનો મુદ્દામાલ કબજે કરી 13 જુગારીઓ સામે જુગારધારાની કલમ મુજબ શહેર પોલીસ મથકમાં ગુનો દાખલ કર્યો હતો। 60 વોન્ટેડ જાહેર કર્યા હતા। રાજ્ય મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે અંકલેશ્વર શહેરના ચોતાનાકા વિસ્તારના તાળફળિયામાં ચાલી રહેલા મોટા જુગારધામ પર દરોડો પાડી 13 જુગારીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે પોલીસની રેડ દરમિયાન આશરે 60 થી 70 જેટલા જુગારીઓ સ્થળ પરથી ફરાર થયા। પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે અંકલેશ્વરના તાળફળિયા વિસ્તારમાં પાલેજના સલીમ ઉર્ફે પાઉચપુરી સૈયદ, ભરૂચના ઝહીર કમરુદ્દીન શેખ, સુરતના કાંતિમોરા, અંકલેશ્વરના વિજય દલપત વસાવા સહિતના ઈસમો બહારથી લોકોને બોલાવી હારજીતનું જુગાર રમાડતા હતા। પોલીસે છાપરા નીચે ચાલતા જુગાર પર દરોડા પાડતા સ્થળ પરથી 13 આરોપીઓ ઝડપી લીધા, જ્યારે મોટી સંખ્યામાં લોકો ખુલ્લા વિસ્તારનો લાભ લઈ નાસી છૂટ્યા। રેડ દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી અંગઝડતીના ₹1,02,000, દાવ પરથી ₹55,200 રેડ દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી અંગઝડતીના ₹1,02,000, દાવ પરથી ₹55,200, 19 મોબાઈલ ફોન, જુગાર રમવા માટેનું પાથરણું, સ્ટીલની પેટીઓ, ગાદલીઓ, પ્લાસ્ટિકના કોઈન, ગંજીપાના સહિત કુલ ₹2,80,250નો મુદ્દામાલ કબજે કર્યો છે। ઝડપાયેલા આરોપીઓમાં સુરત, પાલઘર અને ભરૂચ જિલ્લાના રહેવાસીઓનો સમાવેશ છે। ઉપરાંત જુગારધામને વીજ પુરવઠો આપનાર વ્યક્તિ તથા સ્થળ પરથી નાસી ગયેલા અન્ય આરોપીઓને પણ ગુનામાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને પોલીસે ગુજરાત જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટનાની સ્થાનિક પોલીસ બેડામાં પણ ગંભીર અસર પડી છે।